ચાલો તો હવે આમાં દીપકની તૈયારી થાય છે. આ બધું સામાન મોકલ છે મારે દેરને વિદેશ વિદેશ માટેની તૈયારી મોકલવાની. માંડવી પાક અને ચેવડો. વિદાય આલે ને વિદાય વિદેશની વિદાય. હે ચલો જાય છે, વિદાય થાય છે. આ જાય છે સાઉદીયા, મારો દેર છે ત્યાં. તો ને માંડવી પાક બનાવ્યો હતો એ મારા દેર માટે. અમે લોકોએ સાઉદીયા આજે જે ભાઈ જાતો હતો એની હારે ઘણા બધા મોકલેલ છે પાર્સલો. અહીંથી જે ઇન્ડિયામાં ત્યાં ન મળે અને ત્યાં ખાવાનું કદાચ આવું ઘી ને ન મળે, એટલે અહીંથી ઓલી ફેર મુનથાર મોકલ્યો હતો. કોઈ જાતું આવતું હોય તો મોકલવાનું હોય તો ચેવડો બનાવી દીધો હતો. ત્યાં કદાચ એ રીતનો ચેવડો નથી મળતો, એટલે ચેવડો અને માંડવી પાક બંને બનાવી દીધા ઘરના અને લઈ ગયો. આજે જે ભાઈ જે હે એ લખનનો મોહિયાઈ હે એ જાય છે અને એની ફ્લાઇટ સોમવારે છે. અને આજે અહીંથી આજે જાહે બોમ્બે ને બોમ્બે કાલે પૂગશે. પછી 2-3 દી રોકાશે બધા ને પછી એની ફ્લાઇટમાં એ બેસી જાય. તો ઘણા બધા પાર્સલ લઈ ગયો જે અહીંના જે ત્યાં છે એના માટે. અમારા સગા એમ લોકો, મારો દેર પણ છે ને એના બિહારા પણ છે, એના અહીં પર પાર્સલ હતા. તો એ બધા પેકિંગ કરી અને અત્યારે એ લોકોની ટ્રેન છે, ટ્રેનમાં બેસીએ પછી બોમ્બે સુધી. સોમવારે એની ફ્લાઇટ છે સાઉદીયાની. તો અમે આવ્યા છે અલખના મંદિરે, અલખધામ મંદિરે, જ્યાં મંડપ થયો હતો ત્યાં. આજે અહીંયા 12 પરો છે અને આ મારા મોટા બાપ ને એ કરે છે, એટલે હું રુદ્ર બે હા મંડપ માં આવ્યા હતા ને. માણસ છે અમારા ભાભી. ચાલુ છે 24 કલાક ભજન અને ભોજન બંને ચાલુ છે અહીંયા 12 પોરાની. અલગ રામાપીર નું બહુ જ મોટી છે અને મસ્ત છે મંદિર. અહીંયા નવાપરાની અંદર છે, ઘણું આગળ છે. જા પાસે મંદિર, અહીંયા મંડપ થયો તો હમણાં જ છે. મારા કુટુંબનો છે, મારા મોટા બાપે જ કર્યો. એટલે હું અને રુદ્ર આવ્યા, કારણ કે પોરબંદરમાં છે. એટલે આજ લીધો ઢીંગલો, ઢીંગલા નો હોય મૂકતો ને આ લટ ને તો આ ઉસી કર. વાળ વધી ગયા એટલી ચોટલી વળી ગઈ. ઢીંગલો લીધો તી કે કામ કરવું ભેગું રમવું એને ભેગી હુરાવી. હા ઢીંગલા ને ભેગો હુરાવી એમ. હા એવા હાટો જ લીધો ને તે. હા આજ લેવરાવ્યો. અમે લોકો ગયા હતા ને 12 પોરામાં, પછી આવવા ટાણે નહીં લેવરાવ્યો. હવે જોઈ તો અહીંયા સવારનો લીધો તો લેવો તો એટલે લેવો જ તો એને ઢીંગલો. એટલે મેં લઈ લીધો. હા એટલે તે લઈ લીધો. હજે ઢીંગલો જ છે ને, તું નાનો જ છે ને કા, એટલે ઢીંગલો જ જોઈએ રમવા. 10 વર્ષનો થયો, કેટલા વર્ષનો થયો? 10 વર્ષનો થયો તો એ જે ઢીંગલાથી રમવું. હા એવો ગમે ઢીંગલો? હા મને ગમે ઢીંગલો. જે આ છે એનો ઢીંગલો. हेलो ये मेरा भाई है. કેટલા દી રાખી આવો નાવો 2 દી રહે કે રાખી ત્યાણે હાચવી. જાડે એને રમકડા કેટલા બધા છે, પણ એને એ હાચવતો નથી. એક દીમાં તો એ ઉડાડે નહીં. અમારો ભાઈ है. હવે એ 1-2 દી એને નવું હે ને તો હાચવીએ, પછી ક્યાં આમાં ઉઠતું હોય એ ખુદને ખબર નથી. બોલવું એટલા હે એના પાસે, ગાડીઓ રમકડા ઘણા બધા, એટલું બધું હે. એ અત્યારે અટતોય નથી, એટલે છોકરાઓને જે નવું હોય ને એટલે ટાઈમ ગમે 2-3 દી, પછી આ ઢીંગલો ઉઠીએ એની રીતના કા. બરોબર ને? તારો ભાઈ છે
જીમ છે કે મારો ભાઈ એ મારો ભાઈ હું છે તો બિચારો એને જો એના જેવડું આવી ગયું ને એટલે મજા આવે રમવાની. તો અત્યારે રમે છે. વાગ્યા છે 8:45 ને હવે અમે બે જમવું ને હવે. ચાલો હવે હું રુદ્ર બે જમી લઉં. બાય 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 બાય. અમે લોકો બહાર પોરામાં ગયા હતા, 5:30 ગયા હતા. 7:30 જેવું થયું હતું. ઘરે પી ગયા ત્યારે તો ઘણું આઘું છે મારા ઘરથી, તો ઘણું બધું આઘું થઈ. એ નવાપોરાની અંદર ઘણું બધું છે. અલોકધામ મંદિર ત્યાં હતો અને પોરબંદરમાં જ હતો, પણ અમારા ઘરથી ઘણું બધું દૂર હતું. અને થોડીક વાર રહ્યા પછી ઘરે આવતા રહ્યા. અંધારું હવે તો જો કે 7:15 થયા એટલે અંધારું થઈ જાય. અને આટલું બધું ઘણું એવું હોય કે જે શૂટ પણ નથી કરતી, એટલે ભૂલી જાઉં એમ વિડીયો શૂટ કરતા. મને પછી ડેઈલીની ટેવય નથી કે વિડીયો બધું શૂટ કરું. ઘણીવાર જમવાનું બનાવતી હોય અને વિડીયો બની જાય ને ત્યારે યાદ આવે તો હું બનેલું ઉતારીને મૂકી દઉં. તો એ રીતના બનતો હોય. અને અંધારું થયું ત્યારે જ કોઈ ગયા ઘરે. અમને એમ હતું કે અંજવારું હોય ત્યારે આવી જાઉં ઘરે, પણ અંધારું થઈ ગયું હતું કારણ કે ઘણું આઘું હતું એટલે. અને મજા આવી બારપોરામાં. એ મારા મોટી માએ અને મારા મોટા બાપાને અહીંયા કર્યો હતો. મારા કુટુંબ હે મારા પપ્પાનું, મારું એમ મારું પોતાનું, એટલે જવું પડે એમ હતું. એટલે જઈ આવ્યા હું અને રુદ્રભાઈ. અમે લોકો જઈએ છીએ સાંદીપનીએ, જ્યાં રુદ્ર ભણે છે ત્યાં અમે ત્રણે જઈશું. અત્યારે ત્યાં છે રાસલીલા અને 5 દિવસનો પ્રોગ્રામ છે. આ સ્કૂલમાં ભણે તો ઇન્વિટેશન પણ છે અમારે, તો નકર એ પણ ઓપન જ છે. અમને લોકોને પણ મેસેજ આવ્યા હતા કે શેર કરો અને પાડોશી સંબંધીને આ બધું કયો એમ કે 5 દિવસનો બહુ મોટે પાયે જોરદાર પ્રોગ્રામ છે ત્યાં. અને અમે તો આજે જ જઈએ. કાલથી ચાલુ થયો, 25 તારીખ સુધીનો છે. 21 તારીખે ચાલુ થયો. કાલે 108 કુંભનું મહાઅભિષેક હતું સવારના, ને સ્થાપના થઈ કાલે. અને અત્યારે 7:30 થી 10:30 25 તારીખ સુધી રાસલીલા છે. હવે અમે જઈએ તો જોઈએ કે કઈ રીતનું ત્યાં છે. અને રુદ્ર કાલનો કી તો કાલે તો અમે ન જઈ શક્યા, હવે આજે જઈએ. છોકરાઓ બહુ એક્સાઇટિંગ છે જવા માટે નહીં. હા એટલે જો અમારો છોકરો જો આ તૈયાર થઈ ગયો અને યાર ઋષિ તૈયાર થાય. આમ સાઈડમાં રહે ને કપડા નથી દેખાતા. રુદ્રભાઈ માથું રાવી દઈએ. રાજી થઈ ગયા ને જવા માટે. સાંદીપની એ પૂગી ગયા ને જોવો અહીંની રોશની બારોબારની. અમારા 2 મિનિટનો રસ્તો થાય, સ્કૂટર લઈને આવ્યા. અહીંયા સ્કૂલ છે અહીંયા અંદર, એટલે સ્પેશિયલ ઇન્વિટેશન અમારે હતું કા સ્કૂલને. અને અમને લોકોને જ કીધું હતું બધે મેસેજ પુગાડવાનું. બધાને મેસેજો પણ આવ્યા હતા. સિન્સેનેરી મંદિરની, હરિમંદિરની. સાડા 10 વાગ્યા સુધીનું છે. જ્યાં રુદ્રનો દોસ્તાર મળી ગયો એને, એના મમ્મી પણ આવ્યા, સ્કૂલ ફ્રેન્ડ એનો. અને હવે જોયો અંદર ક્યાં છે. અત્યારે ચાલુ થાય 10:30 વાગ્યા સુધી 25 તારીખ સુધી રાસલીલા છે. અને જ્યાં અહીંયા જમણવારનું સાંજ સવાર 2 ટાઈમ આપે. જે લોકો બહારથી આવ્યા હોય અને અહીંયા પોરબંદરના કે ઘણા બધા સવાર નથી આવે. એવું લાઇટિંગ સજાયું આખું મંદિરમાં.
બહાર જેટલું હે એટલું જ અંદર છે, પણ અહીંયા અંદર મંદિરમાં શૂટ કરવાની મનાઈ છે. જ્યાં અહીંયા મહાકુંભનો અભિષેક હતો, જ્યાં અહીંયા શણગારેલ છે, ત્યાં કુંભ રાખ્યા છે 108. કન્ટિન્યુ જે આ છે હરે કૃષ્ણ હરે રામ બોલવામાં આવે છે. આ અખંડ રહે છે. જો ઘણા બધા બહારના આવ્યા. એમાં છે રાસલીલા. જો અહીંયાથી તો જો અહીંયા રાસલીલાનું બધું આયોજન છે, જે અલગ અલગ રીતના આપણે સમજાવે, એનું નૃત્ય કરી અને એ રીતનું હોય. લોકો જો ખુરશીમાં બેસી ગયા, રુદ્ર અને આરોશી ગમે ને આની કોર સંજયભાઈ પણ જો 24 કલાક ચાલુ જ છે. 10:30 વાગ્યા સુધી સવારનું ચાલુ થાય એટલે 12 વાગ્યાથી તે અત્યારે પણ ગમે એને પ્રસાદી વગર જવા નથી દેતા. અને બહુ જોરદાર પ્રોગ્રામ છે આખો દિવસનો. અને આ હવે 10:30 પૂરું થાય. આ પ્રોગ્રામ રાસલીલાનો રાતે જ છે, 7:30 થી 10:30. અને આખો દિવસ જે વાંચવાનું હોય એ રીતનું હોય પ્રોગ્રામ. સવારના અલગ અલગ ડેઈલી 25 तारीख સુધીનો છે. वाहन से आए हैं ना आप किसी 4 व्हील से आए हैं, यहाँ वही आए हैं जिन्हें राधा रानी हाथ पकड़ करके लेकर के आए, जिन्हें कन्हैया वंशी बजाकर बुला के लाया है. तो आप श्री ठाकुर जी के निमंत्रण पर आए हैं. અમે લોકો જો નીકળી ગયા, વાગ્યા અત્યારે 9:30. આજે પહેલો દિવસ હતો એટલે કાર્યક્રમમાં થોડોક ટાઈમ ચેન્જ થઈ ગયો. હજી પણ ચાલુ નથી થઈ રાસલીલા. નકર રાસલીલા જોવા જવી હોય, કારણ કે એ લીલામાં આપણે ઘણું બધું સમજવા જવું હોય. અને ખાસ કરીને આપણે આ જે જનરેશન છે, જે આપણા છોકરાઓને બહુ મસ્ત સમજાવે અને એને ખબર પડે કહાનીની. અને જો આજે જેટલી રોનક છે સાંદીપની, એ નકર આને 7:30 બંધ થઈ જાય. આ સાંદીપની છે એ આજે બહુ ઘણી બધી રોનક છે માણસોની. બહારનું માણસ ઘણું બધું આવ્યું યુકેથી, અને ઘણા બધા ઇન્વિટેશન બહારના છે એને. અહીંયા છે હોટલ વીઆઈપીને રહેવા માટેની, અને અહીંયા ઘણા બધા અંદર પણ બુકિંગ થયા છે. ઘણાને મળ્યા નથી તો બહાર પણ રહે છે. 10:30 વાગ્યા સુધી જો આવીને આવી રોનક રહેશે. એટલે માણસો નીકળી જાય તો 11 તો વાગી જાય, પછી બંધ થઈ જાય બધું. પછી કાલે આવતીકાલનો જે પ્રોગ્રામ હોય એ હિસાબમાં થશે. અહીંયા અલગ અલગ છે, સવાર નહીં પણ, અને રાતના ડેઈલી રાસલીલા છે. તો કાલે થોડાક અમે મોડા આવશું. આજે અમે 7:30 વાગ્યાનું લખ્યું હતું એટલે 7:30 વાગ્યામાં આવી ગયા. કાલે થોડાક 8:30 પોણા 9 આવશું. છોકરાઓને શું એટલી કલાક બેસવું ન પડે ને. આ 2 કલાકમાં આ લોકોને બોરિંગ થવા માંડ્યા, તો કે ચાલો ઘરે જવું.